जैसे मोहम्मदना ग्रुप साथे जोड़ाયેલા 8 જેટલા આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન જ્યારે બનાસકાંઠા અને મધ્યપ્રદેશની આસપાસ કરવામાં આવે છે ત્યારે 8 જેટલા આતંકવાદીઓ છે તેમને ઝડપી પાડવામાં આવે છે। જૈસે મોહમ્મદ જે અનેક વખત એ આતંકી પ્રવૃત્તિઓ સાથે તેમના માણસો અને તેમની જે આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી શંકાસ્પદ ટીમો છે તે પણ ગુજરાતમાં અનેક વખત ઝડપાઈ ચૂકી છે। જૈસે મોહમ્મદ સંગઠનની 2000 સાલની અંદર સ્થાપના થઈ હતી અને સાથે જ આ જે સ્થાપના કરવામાં આવી હતી મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી। મસૂદ અઝહર એ ખૂબ મોટો આતંકી હતો, તેમના દ્વારા અલગ અલગ સંગઠનોની સાથે જોડાય અને ગુજરાત અને ભારતભરની અંદર એવા લોકોને તે ગોતીને ટાર્ગેટ બનાવતો હતો અને ત્યારબાદ તેઓને ટ્રેનિંગ આપી અને અનેક એવા હુમલાઓ છે તે ભારતમાં કરાવવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો। તમામ એટકો જે ભારતની અંદર થયા તેમાં આતંકી સંગઠન એટલે કે જૈસે મોહમ્મદ ના સાથે જોડાયેલા આતંકી લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। એટલે કે 2001માં પાર્લામેન્ટરી એટેક થઈ, ઉરી એટેક હોય કે પછી પુલવામા એટેક હોય, આ તમામ એટેકો જે 4 જેટલા ભારતમાં થયા હતા તેમાં તમામ જગ્યાએ જૈસે અહેમદ ગ્રુપના આતંકીઓનો હાથ હતો। गुजरात एटीएसનું મેગા ઓપરેશન હાથ ધરાયું, જેમાં 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે। પાલનપુર, સિદ્ધપુર, નવસારી અને દેવાસમાંથી એક સાથે કાર્યવાહી હાથ ધરાઈ હતી। જૈશે મોહમ્મદ સાથે કથિત જોડાણ ધરાવતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। એટીએસના ઓપરેશનથી આતંકી સંગઠનનો મોટો ઝટકો પણ લાગ્યો છે। ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિના ષડયંત્રોનો ભાંડો હવે ફૂટી ચૂક્યો છે। બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાં એટીએસના દરોડા પાડવામાં આવ્યા। પાલનપુરના ભાગડમાંથી 3 શંકાસ્પદોની ધરપકડ પણ કરાઈ છે। સિદ્ધપુરના ખડિયાસણામાંથી 3 શંકાસ્પદોને ઝડપી લેવાયા છે, ત્યારે નવસારીના અંભેડા અને દેવાસમાંથી પણ એટીએસની કાર્યવાહી સામે આવી છે। પકડાયેલા શંકાસ્પદોની પૂછપરછ માટે મોટા ખુલાસાની શક્યતા પણ જોવા મળી રહી છે। ગુજરાત એટીએસના ઓપરેશનથી સુરક્ષા વ્યવસ્થા હવે વધુ સજ્જ થઈ છે। વધુ માહિતી માટે મારી સાથે કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, જે રીતે એટીએસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે અને 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા હવે વધુ સજ્જ જોવા મળી રહી છે। બિલકુલ, ગુજરાત એટીએસને એક બાતમી મળી હતી અને આ બાતમી એવા સમયે મળી છે કે અમદાવાદમાં ખૂબ સંવેદનશીલતા સાથે નીકળતી એ જગન્નાથની રથયાત્રા એને હવે 13 દિવસ જેટલો સમય બાકી છે। આ 13 દિવસ પહેલાના સમયની અંદર ગુજરાતમાં જે આતંકી ગતિવિધિઓ છે તેને રોકવા માટે એટીએસ દ્વારા અલગ અલગ એજન્સીઓ છે તે બનાવી અને અલગ અલગ જિલ્લાઓમાં તપાસ છે તે ગુપ્ત રીતના શરૂ કરી હતી। ગુજરાત એટીએસને એક બાતમી મળે છે કે બનાસકાંઠા અને મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાંથી એક આતંકી પ્રવૃત્તિઓ ચાલે છે અને આ જે આતંકી પ્રવૃત્તિઓ ચલાવનાર જૈસે મોહમ્મદના ગ્રુપ સાથે જોડાયેલા 8 જેટલા આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન જ્યારે બનાસકાંઠા અને મધ્યપ્રદેશની આસપાસ કરવામાં આવે છે ત્યારે 8 જેટલા આતંકવાદીઓ છે તેમને ઝડપી પાડવામાં આવે છે। આ જૈસે મોહમ્મદ જે આતંકી પ્રવૃત્તિઓ એ દેશભરની અંદર ચલાવતું હોય છે, કેટલાક દેશોની અંદર તેમને પ્રતિબંધ છે, તેમાંનું એક ભારતમાં પણ જૈસે મોહમ્મદ જે અનેક વખત એ આતંકી પ્રવૃત્તિઓ સાથે તેમના માણસો અને તેમની જે આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી શંકાસ્પદ ટીમો છે તે પણ ગુજરાતમાં અનેક વખત ઝડપાઈ ચૂકી છે। ફરી એક વખત ગુજરાતના અમદાવાદની અંદર જ્યારે જગન્નાથની રથયાત્રા નીકળે છે, આ ખૂબ સંવેદનશીલ રથયાત્રા હોય છે કેમ કે અનેક વખત આ રથયાત્રા ઉપર હુમલો કરવાના પ્રયાસ થઈ ચૂક્યા છે અને ફરી એક વખત 13 દિવસનો સમય બાકી છે ત્યારે જૈશે મોહમ્મદ કે જે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદી સંગઠન એ જાહેર પ્રતિબંધિત થઈ ચૂક્યું છે અને વાત કરીએ તો જૈશે મોહમ્મદ સંગઠનની 2000 સાલની અંદર સ્થાપના થઈ હતી અને સાથે જ આ જે સ્થાપના કરવામાં આવી હતી મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી। મસૂદ અઝહર એ ખૂબ મોટો આતંકી હતો, તેમના દ્વારા અલગ અલગ સંગઠનોની સાથે જોડાય અને ગુજરાત અને ભારતભરની અંદર એવા લોકોને તે ગોતીને ટાર્ગેટ બનાવતો હતો અને ત્યારબાદ તેઓને ટ્રેનિંગ આપી અને અનેક એવા હુમલાઓ છે તે ભારતમાં કરાવવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો। હુમલાઓની વાત કરીએ તો 2001ની અંદર ભારતની પાર્લામેન્ટરી ઉપર પણ એટેક કરાવવામાં તેનો હાથ હતો। ત્યારબાદ વાત કરીએ 2016ની તો 2016ની અંદર પણ
જ્યારે પઠાણકોટ હુમલો થયો તેમાં પણ જૈશે મોહમ્મદ આતંકી સંગઠનના માણસોનો હાથ હતો. ત્યારબાદ ઉરી એટેક હોય કે પછી 2019ની વાત કરીએ તો 2019ની અંદર પુલવામા એટેક હોય, આવા તમામ એટેકો જે ભારતની અંદર થયા તેમાં આતંકી સંગઠન એટલે કે જૈશે મોહમ્મદ ના સાથે જોડાયેલા આતંકી લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. એટલે કે 2001માં પાર્લામેન્ટરી એટેક થઈ, ઉરી એટેક હોય કે પછી પુલવામા એટેક હોય, આ તમામ એટેકો જે 4 જેટલા ભારતમાં થયા હતા તેમાં તમામ જગ્યાએ જૈશે અહેમદ ગ્રુપના આતંકીઓનો હાથ હતો. અને ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોની અંદર નાના મોટા ઘૂસણખોરી અથવા તો આતંકી હુમલામાં પણ જૈશે અહેમદ જે આતંકી સંગઠન છે તેનો હાથ હતો. એટલે કે આ આતંકી સંગઠન એ અત્યારે ખૂબ ચર્ચાઓમાં એટલા માટે છે કેમ કે વારંવાર આવી પ્રવૃત્તિઓ જ્યારે સામે આવે છે ત્યારે એ ગ્રુપ અથવા તો આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો જૈશે અહેમદ ગ્રુપ સાથે જોડાયેલા હોય છે ને તેના જ કારણે આજે સંવેદનશીલતા દાખવી અને તાત્કાલિક એટીએસ દ્વારા જેઓને માહિતી મળી ત્યારબાદ તેઓ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું અને ત્યાંથી તેઓને 7 જેટલા લોકો હતા તે બનાસકાંઠાની આસપાસથી મળી આવ્યા. એક વ્યક્તિ છે તો કોઈ અલગ જગ્યાથી મળી આવ્યો હતો. આ તમામની અત્યારે પૂછપરછ છે તે પણ ચાલી રહી છે એટીએસ દ્વારા. લગભગ સાંજ સુધીમાં આ તમામ માહિતી છે તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેર પણ કરશે. પણ અમદાવાદની અંદર 13 દિવસ જેટલો સમય જગન્નાથ રથયાત્રાને બાકી છે ત્યારે આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને, ગુજરાત અથવા તો ભારતની અંદર કોઈ એવા આતંકી હુમલા ન થાય તે પહેલા જ જૈશે અહેમદ જે ગ્રુપ છે જે અહીંયા પ્રતિબંધ છે ભારતમાં, અનેક વખત તેઓ હુમલા કરી ચૂકી છે અને તે ફરી એક વખત એ ભારત અથવા તો ગુજરાતના કોઈ વિસ્તારને ટાર્ગેટ ન બનાવે તે હેતુથી જે એટીએસ છે તેમના દ્વારા ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે. મયુર જી આભાર કૃણાલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.